આજે હું બનાવીશ મા દીકરાની રસોઈ ચેનલમાં આખા રીંગણા અને આખા બટાકાનું શાક. આખા રીંગણા તો બહુ બધી વાર ખાધા છે, દમ આલુ પણ બહુ બધી વાર ખાધું છે. આજે આપણે અલગ રીતે બનાવીશું આખા રીંગણા અને આખા બટાકાનું શાક. તો મેં એ લીધા છે આખા રીંગણા અને આખા બટાકા. અને સાઈઝમાં મીડિયમ લીધા છે, નાના ને મોટા નહીં, મીડિયમ સાઈઝ ના. તો આપણે રીંગણને આ રીતે કટ કરી લઈશું. બટાકાને પણ આપણે આ રીતે કરી લઈશું. જો આ રીતે આપણે કટ કરી લેવાના છે. તો મેં અહીંયા લીધું છે પાણી, અને પાણીમાં મેં નાખ્યું છે નમક, અને આપણે નમકમાં નાખી દઈશું રીંગણા અને બટાકા, જેથી બટાકા અને રીંગણા કાળા ન પડે. જો મેં બધા જ બટાકા આ રીતે કાપી લીધા છે, અને રીંગણને પણ મેં આ રીતે કાપી લીધા છે બધા જ. આપણે આને ચાળમાં રાખી દેવી. મેં અહીંયા લીધો છે છીંગનો ભૂકો લીધો છે, ગાંઠિયા, લસણ, આદુ, ટામેટા અને ડુંગળી. અહીંયા મેં વઘારમાં લીધા તેજપત્તા અને આખો ગરમ મસાલો અને જીરું. હવે આપણે લઈશું કઢાઈમાં લઈશું આપણે તેલ. તેલ ગરમ થઈ જાય પછી આપણે નાખી દઈશું વઘારનો મસાલો, જીરું, તેજપત્તા અને આખો ગરમ મસાલો. આમાં રાઈ નથી નાખવાની. જીરાના વઘારને આખા ગરમ મસાલાના વઘારમાં બહુ જ સારો ટેસ્ટ આપણે હવે નાખી દઈશું આદુ અને લસણ. આપણે અહીં હલકા એવા સાતળી લઈશું આદુ લસણ. ગેસને અહીં ધીમો રાખીશું, પણ અમે સિંગનું તેલ વાપરીએ છીએ એટલે ઉપર થોડુંક ઝાગ જેવું થઈ છે. હવે નાખીશું ઝીણી કાપેલી ડુંગળીને પણ આપણે હલકી સાતળી લઈશું. હવે આપણે નાખી દઈશું બટાકાને પણ આપણે અડધા પાકી જાય ને ત્યાં સુધી આપણે રીંગણા વગરના પકાવી દઈશું. રીંગણાને આપણે પછી છેલ્લે નાખી દઈશું, જ્યારે બટાકા અડધા પાકી જાય ને પછી ઉપરથી નાખી દઈશું નમકમાં મિક્સ કરીને આપણે ઢાંકી દેવાનું છે. અહીં આપણે ગેસ ધીમો જ રાખવાનો છે. હવે આપણે બટાકા એવું લાગે ને કે હા બટાકા અડધા પાકી ગયા છે, બફાઈ ગયા છે અડધા, ત્યાં સુધી આપણે ઢાંકીને રાખી દઈશું. આપણે ખોલીને જોઈ લીધું, અહીંયા આપણે બટાકા પૂરા નથી બફાઈ ગયા, અડધા જ બફાઈ ગયા છે. હવે આપણે નાખી દઈશું રીંગણ. હવે આપણે નાખી દઈશું ગાંઠિયાનો ભૂકો, સિંગનો ભૂકો. હવે આપણે નાખીશું કાશ્મીરી મરચું, તીખું મરચું, ધાણા જીરું અને હળદર. એટલે બધો જ મસાલો નાખી દઈશું. હવે ઉપરથી નાખીશું ટામેટા. હવે આપણે થોડોક મસાલો જરીક હલાવી લઈશું. આપણે પૂરું નથી હલાવવાનું, ઉપર નીચે નથી કરવાનો મસાલો. આ જ રીતે આપણે ગેસ ધીમો રાખીને ઢાંકીને મૂકી દઈશું. તો આપણે ઉપરથી નાખી દઈશું થોડુંક તેલ. ગેસ અહીંયા ધીમો જ રાખીશું ને એનો પાછું આપણે ઢાંકીને રાખી દઈશું. એકદમ ધીમા ગેસ ઉપર પકાવી દઈશું, એટલે આપણે ધીમા ગેસ ઉપર શાક ચડે ને તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો હવે આપણે રીંગણ અને બટાકા બફાઈ ગયા છે. તો આપણે અહીંયા ધીરે ધીરે ઉપર નીચે કરી લઈશું. રીંગણ બટાકાનો બધો સારી રીતના મસાલો ભળી જાય ને રીંગણ બટાકામાં, એ રીતે. તો આપણો મસાલો સારો એવો રીંગણ અને બટાકામાં મિક્સ થઈ ગયો છે. હવે આપણે નાખીશું 1 ગ્લાસ પાણી. પાણી આપણે ઉપરથી નથી રેડવાનું, ધ્યાન રાખજો, જે છાડમાંથી નથી રેડશું. જે આપણે બટાકા અને રીંગણ જે અંદર મસાલો વયો ગયો છે ને એ બહાર ન નીકળી જાય એ રીતે. બસ આપણે એનો પાછું ઉપર નીચે નથી હલાવવાનું, બસ સાઈડમાં કોર્નરમાં હલાવીશું આ રીતે. હવે ઢક્કન ઢાંકીને મૂકી દઈશું અને આપણે ગેસ થોડોક અહીંયા વધારી દઈશું. ફાસ્ટ ગેસ નથી કરવાનો, મીડિયમ ગેસ ઉપર જ. તો જો આપણું આ શાક બનીને તૈયાર છે. ઉપરથી નાખી દઈશું કસૂરી મેથી, ગરમ મસાલો. કસૂરી મેથી આ શાકમાં બહુ જ મસ્ત ટેસ્ટ આપે છે. અને આપણે નાખી દઈશું ઉપરથી લીલા ધાણા.
આ શાક એકદમ પરસનમાં બનેલ છે ને રીંગણા બટાકાનો એવું જ સરસ શાક બને છે. આપણે આની અંદર ચીંગનો ભૂકો ને ગાંઠિયાનો ભૂકો નાખ્યો ને કસૂરી મેથી એનાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો આ મારું આખા રીંગણ અને આખા બટાકાનું શાક બનીને તૈયાર છે. તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો નજીકથી પણ બતાવી દઉં છું, બહુ જ સરસ બને છે સર. અમારો વિડીયો પસંદ આવે તો મારે એકવાર આ રેસીપી આ રીતે ટ્રાય જરૂરથી કરી દો.